ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આમાં કયું છે ઋણ x દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં પસાર થતા. આ તો હમણાં જોયું નહીં આપણે, આઈ થિંક. હા સર, થઈ ગયું. ઠીક છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય તેવા વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રને લંબ રૂપે પસાર થાય છે. તો ખાલી જગ્યા હશે. તમે લોકો વિચાર કરશો 2 જ મિનિટ. શું આવે ભાઈ આમાં જવાબ? વી અને બી એકબીજાને લંબ રૂપે છે અને ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રને લંબ રૂપે પસાર થાય. તો ગતિમાં ફેરફાર કર્યા વગર જ શું થશે? ગતિ કરે. તમને આવડવા જોઈએ આ બધા કોન્સેપ્ટ. સિમ્પલ છે, યાદ આવવા જોઈએ. વી, ઈ અને બી ત્રણે લંબ હોય તો આ રીતે વિચલન પામ્યા વગર ગતિ કરે. અહીં શું આપ્યું છે જુઓ. આટલું ચુંબકીય ક્ષેત્ર છે 10⁻⁻⁴ ટેસ્લા છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ ઉર્જા આપી છે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વર્તુળાકાર ભ્રમણ કરે એની ત્રિજ્યા કેટલી? એ વખતે તે લખ્યું હતું ઇક્વેશન લખે તો ચાલે, અધરવાઇઝ મેં કીધું તું એ ઇક્વેશન યુઝ કરો. કયું આવે ભાઈ? બોલો. કે બરાબર q² b² r² બાય 2m. ઇલેક્ટ્રોન છે એટલે ખબર પડી જશે બધાનો. વિદ્યુત ભાર E જેટલો થાય. બી આપ્યો છે, કે આપ્યો છે, તો આર મળી જશે. ગણી લેશો ને. નેક્સ્ટ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર 20 ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. મેગ્નેટિક ફિલ્ડ 0.5 ટેસ્લા છે. એકબીજાને કેવા છે? લંબ રૂપે. ઇલેક્ટ્રોન બીજા બંને ક્ષેત્રને લંબ રૂપે અચળ વેગથી પસાર થાય છે. તો વેગનું મૂલ્ય કેટલું? હમણાં જ મેં કીધું તું ભાઈ, v બરાબર E/b. E/b. તો ઠીક છે, ગણીને મને કહી દો કેટલો આવે. 20/0.5 એટલે 40 આવે. પૂર્વ દિશામાં ગતિ કરતો એક વિદ્યુત ભાર. હવે ડાયરેક્શનને સમજો. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ છે ને, એને એક વાત ક્લિયર કરજો. મેં તમને કીધું ભાઈ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ છે. આના આમ ઊંધો પાડી દેજો. ઉલટો પાડશો એટલે આ નોર્થ થશે, આ સાઉથ થશે, આ બાજુ ઈસ્ટ થશે ને આ તરફ વેસ્ટ થશે. અથવા એ ડાયરેક્શન તમને પ્રોપર અંદાજ હોવો જોઈએ. હવે આમાં જ્યારે નોર્થ વેસ્ટ સાઉથ વેસ્ટના પેપર પર સમજવું હોય તો બહાર આવતી દિશા છે ને એને ઉપર ગણવાની, અંદર આવતી દિશાને કઈ ગણીશું? નીચે ગણીએ છીએ. તો બહારની દિશા છે ઉપર થશે, અંદરની દિશા નીચે છે. જોઈને મને કહો શું કીધું છે? પૂર્વ દિશા તરફ ગતિ કરતો એક વિદ્યુત ભાર ક્યાં જશે ભાઈ? આ તરફ જાય છે. ઉધ્વ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉધ્વ દિશામાં, એટલે ઉપરની તરફ છે, એટલે બહાર આવે છે. બહાર આવતું મેગ્નેટિક ફિલ્ડ છે, ડોટ બતાવ્યું છે. લંબ રૂપે દાખલ થાય છે. આ કણની શું હાલત હશે ભાઈ? અચળ ઝડપથી હા, જો શું સમાન. આ કન્ડિશનમાં કયું? પૂર્વ દિશામાં જાય છે ગતિ કરતો એક વિદ્યુત ભાર. ઉધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય. તો વી અને બી એકબીજાને લંબ થયા તો શું કરશે? અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરે. નેક્સ્ટ, પ્રોટોન 1 કિલોવોલ્ટ થી પ્રવેગિત થાય તો ગતિ ઉર્જા કેટલી ભાઈ? સિમ્પલ ક્વેશ્ચન. ઈવી. વેગ આપ્યો છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, થીટા આપ્યો છે. ગતિપથની વક્ર ત્રિજ્યા કેટલી? મેં હમણાં નતું કીધું? mv sin theta by q. આવડે કે નહીં હવે? હા સર. અને એમાંય પાછો ક્યુ ના બદલે ઈ લઈ લો. સર q/m આપેલું છે. હા એટલે જ ને E/m આપ્યો છે. તો આ ઓલરેડી ડિસ્કસ કરેલો છે. લખી એક નોટ પેન હોય તો ગણી કાઢો ને કેટલો થાય છે. sin 31 હાફ કર દો.
5 કેટલો 0.5 ઠીક છે ચલો જવા દો v બરાબર કયું સૂત્ર આવે તો e ભાગ્યા b આવે બરાબર હવે અહીંયા તમને બતાવ્યું છે m દળ q વિદ્યુતભાર e જેટલી અચ્છા આની અંદર એક બીજું સમજવા જેવું ડાયરેક્શન છે ને એ e ક્રોસ b થી નક્કી થશે મૂલ્ય e બાય b થી નક્કી થશે ઓરિજિનલ સૂત્ર જોવા જાઓ ને તો ઓરિજિનલ સૂત્ર c બાર બરાબર અથવા v બાર બરાબર લખીએ તો e ક્રોસ b e ક્રોસ b ડિવાઇડેડ બાય b સ્ક્વેર છે ઓરિજિનલ સૂત્ર મૂલ્ય જ્યારે કરો તો શું લખો e b ધારો કે લંબ હોય તો બે લંબ હોય તો મૂલ્ય કરો તો e b ભાગ્યા કેટલા આયા b સ્ક્વેર તો શું થયું e બાય b ઓરિજિનલ સૂત્ર યાદ રાખજો કોક વાર કામ લાગશે 9મા ચેપ્ટરમાં 8મા ચેપ્ટરમાં ખાસ કામ લાગશે બરાબર હવે નેક્સ્ટ બોલો અહીંયા આવૃત્તિનું સૂત્ર મેં હમણાં કીધું તું ભાઈ f બરાબર q by 2 m લોરેન્જ બળનું આવડે ને સોરી q e પ્લસ v ક્રોસ b નેક્સ્ટ હવે ભ્રમણ અહીંયા કહ્યું છે v ઇલેક્ટ્રોન v ઝડપથી ભ્રમણ કરે છે b ચુંબકીય ક્ષેત્ર છે તો ગતિપથની ત્રિજ્યા કેટલી તો r નું સૂત્ર લખો ક્યાંક જવાબ આવશે r બરાબર કયું mv ભાગ્યા qb હા તો શું આવ્યું v બાય b ના આવ્યું બોલો એક વિદ્યુતભારિત કણ છે ચુંબકીય ક્ષેત્રમાં લંબ દિશામાં ગતિ કરે તો શું થાય યાદ કરો પરવલય ગતિ ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે બેટા વિદ્યુત ક્ષેત્ર નહીં કઈ સોરી વર્તુળાકાર ગતિ કઈ આવે વર્તુળાકાર ગતિ તો આમાં શું ઓપ્શન આવશે ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં બી ઓકે ઠીક છે હવે અહીંયા જો તમે લોકો ચેક કરી શકો y અક્ષ ને સમાંતર રાખેલા વાહકમાંથી I પ્રવાહ વહે છે એની નજીક જો સમજવા જેવો કોન્સેપ્ટ છે એની આમાંથી I પ્રવાહ વહે છે એની નજીક P બિંદુએ Q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે છે આ રીતે જાય છે તો કેટલું બળ લાગે કયા કારણથી લાગે I ના કારણે અંદરની તરફ ક્રોસમાં આવશે b અને v ક્રોસ b ગુડ I ના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવ્યું અંદરની તરફ એટલે ક્રોસમાં આવ્યું ને હા v ક્રોસ b કરીએ એની દિશા આવે બળની v આ ડાયરેક્શનમાં b અંદર તો કઈ આવ્યું બળ ઉપરની તરફ તો કઈ આવી ઓy દિશામાં બાકીના ઓન સમજ આવી છે મતલબ સમજ ઠીક છે ચલો હવે બતાવ્યું છે b પ્રેરણવાળા અને v જેટલા અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારિત કણને દાખલ કરવામાં આવે છે જ્યારે બળ શૂન્ય હોય પરિણામી બળ ક્યારે શૂન્ય હોય તો સોરી મેગ્નેટિક ફિલ્ડ ક્યારે શૂન્ય હશે મેગ્નેટિક બળ બોલો આના આવે કેમ આટલું બધું વિચારો છો જ્યારે v અને b વચ્ચેનો ખૂણો કેટલો હોય અશૂન્ય કીધું છે ને ભાઈ અશૂન્ય છે તો કયો આવે બી ઓપ્શન આવે બી ઓપ્શન ઠીક ને હવે પરસ્પર લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રમાંથી ઇલેક્ટ્રોન આવર્તન પામ્યા વગર એટલે વિચલન આવર્તન પામ્યા વગર પસાર થાય છે હવે જો વિદ્યુત ક્ષેત્રને દૂર કરી અને પ્રથમ જેટલું જ ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો ઇલેક્ટ્રોન શું કરે જો પહેલા શું હતું ખબર છે ઈ આમ હતું બી આમ હતો અને વેગ આમ હતો હવે કે ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્ર દૂર કરી દો તો ચુંબકીય ક્ષેત્ર એટલું જ રાખો વી આમ રાખો શું કરે કણ વર્તુળાકાર ગતિ કરશે ને બસ તો સીધો ઓપ્શન આવી ગયો એ ઓપ્શન ઓકે નેક્સ્ટ માં કયું છે જો સમજો વિદ્યુતભારિત કણનું દળ માપવાના પ્રયોગમાં વી વોલ્ટેજ થી પ્રવેગિત કર્યો છે બી ચુંબકીય ક્ષેત્ર વડે પથ આપવા વી અને બી ને અચળ રાખી વિદ્યુતભારિત કણ માટે વિદ્યુત ભાર તથા દળનો ગુણોત્તર કેટલો કોના સમપ્રમાણમાં હશે શું કરશો આવડે આવડે આ કોન્સેપ્ટ એના આધારે ઇક્વેશનો લખાય તે પરથી જો અંદાજ આવતો હોય તો ગુડ છે તમે લોકો એક વસ્તુ વિચારીને કહેજો આવડતો હોય તો આગળ ક્યાંક કોન્સેપ્ટ યુઝ થયેલો છે ક્યુ વિદ્યુતભારિત કણ
વી વેગથી આર ત્રિજ્યાના માર્ગ પર ગતિ કરે ચુંબકીય ચાક માત્રા હાફ એમવીઆર, હાફ ક્યુવીઆર. હાફ ક્યુવીઆર થાય. જે લોકો ના ખબર હોય એમના આગળના લેક્ચરમાં હું ક્લિયર કરાવીશ. બાકી ગાયરોમેગ્નેટિક રેશિયોના અને વિદ્યુત ભારિત કણ જ્યારે વર્તુળાકાર ગતિ કરે તો એના માટેનું સૂત્ર છે. સમાન ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત ભારિત કણ આર ત્રિજ્યાના માર્ગ પર વી ઝડપથી ગતિ કરે છે. ગતિપથનો આવર્તકાળ કેટલો હોય? કોનાથી સ્વતંત્ર છે? ટી નું સૂત્ર લખાવશો? 2πm ભાગ્યા ક્યુબી. કોનાથી સ્વતંત્ર છે? ત્રિજ્યા અને વેગ બંનેથી સ્વતંત્ર. બંનેથી સ્વતંત્ર છે. ગુડ. એમ દળ, ક્યુ વિદ્યુતભાર, ટી ગતિ ઉર્જા ધરાવતો કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. 3 સેકન્ડ પછી ગતિ ઉર્જા કેટલી? એટલી જ રહેશે. કઈ રીતે દાખલ થાય છે? લંબ રૂપે દાખલ થાય. લંબ રૂપે દાખલ થાય ગતિ ઉર્જા કેટલી રહે? એટલી જ રહે. તો કોઈ ફરક નહીં પડે. ટી જેટલી છે તો ટી ના ટી જ રહેશે. નેક્સ્ટ કયું છે? ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુતભારિત કણ આર ત્રિજ્યાના માર્ગ પર વી ઝડપથી ગતિ કરે છે. તેના ભ્રમણનો આવર્તકાળ વી અને આર થી સ્વતંત્ર. હમણાં જ આવ્યો કોન્સેપ્ટ. ઠીક છે. 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે વાય દિશામાં. મૂલ્ય લખતા જાઓ. 2J કેરેટ. એમાં આટલો વેગ છે 2 I કેપ વત્તા 3 J કેપ ગુણ્યા 10⁶. ચાર્જ આપ્યો છે -2 10⁻⁻6 કુલમ. તો આ 10⁻⁶ તો નીકળી જવાના છે. આપણે એનાથી કોઈ મતલબ નથી. પહેલા એનું મૂલ્ય કેટલું અને દિશા કેટલી? તો દિશામાં તમે લોકો ટ્રાય કરી શકો છો. કયું સૂત્ર આવે ભાઈ? ટ્રાય કરી નિશ્ચાયક વાપરવો હોય નિશ્ચાયક વાપરો, જે કરવું હોય. મને 2 મિનિટમાં જવાબ આપો. Z અક્ષની દિશામાં. કઈ દિશા આવે? માઇનસ Z અક્ષ. માઇનસ Z આવે છે કે માઇનસ વિદ્યુતભાર છે ને. ઓકે ઠીક છે. બરોબર. તો કયો આવે આન્સર? માઇનસ Z વાળો ડી. ઠીક છે. હવે અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે એ સમજો. રિંગના પરિઘ પર ક્યુ વિદ્યુતભાર સ્થિર પડેલો છે. એના સમતલને લંબ કેન્દ્રમાંથી પસાર થતી F આવૃત્તિથી ભ્રમણ કરે તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કેટલું આવે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર? જો એક વસ્તુ સમજવા જેવો કોન્સેપ્ટ ને સારો છે. આ રીતે રિંગ છે. હવે રિંગ પર ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે. આર ત્રિજ્યા છે. હવે આ ભ્રમણ કરવા લાગે તો પ્રવાહ આવે કે નહીં? અને પ્રવાહ કેટલો આવે? EF જેટલો આવે, FE જેટલો. FE કહીએ છીએ ને આપણે, FE જેટલો આવે. હવે તમારે કેટલો ક્યુ વિદ્યુતભાર છે ને કદાચ એમને, તો F × Q કરો. આટલો પ્રવાહ આવ્યો. હવે આ તો રિંગ થઈ ગઈ. તો આનું સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? I ના બદલે FQ કરી દો. કયો ઓપ્શન થાય? અહીંયા બતાવ્યું છે ભાઈ. આઈ થિંક કોન્સેપ્ટ સહેલો છે, યુઝ કરી લેજો. જવાબમાં કંઈ વધારે એવું માથાકૂટ નથી. મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી દીધા છે. હવે અહીંયા તમને કહ્યું છે કે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. ઇલેક્ટ્રોનને ક્ષેત્રની દિશામાં મોકલવામાં આવે શું થાય? ઘટશે વેગ. ગુડ. વેગ ઘટે. બરોબર. ઝડપ ઘટશે ને. સૌથી સારો એક્ઝામ્પલ છે આ. બરોબર. તમે લોકો જો જાતે ટ્રાય કરો તો વેલ એન્ડ ગુડ. સાયક્લોટ્રોનની રેડિયસ R, ફ્રીક્વન્સી F, વિદ્યુતભાર E છે. દળ M,
ચુંબકીય ક્ષેત્ર બી છે અને તો બી અને કે ની રિલેશન લેવાના છે. ચલો શું કરશો? બી ક્યાંથી લાવશો આવું સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું? જ્યાં એક વસ્તુ જોવાની, જ્યાં ફ્રીક્વન્સી આવે છે તો ફ્રીક્વન્સીનું સૂત્ર જુઓ, એમાંથી મળી રહેશે તમને. ફ્રીક્વન્સીનું સૂત્ર કયું? QB/2πm. તો ફક્ત બી ને સબ્જેક્ટ બનાવી દો. કેટલો આવ્યો? થયું એક રિલેશન. હવે ગતિ ઉર્જાનું સૂત્ર લાવવું છે ને, એમાં ફ્રીક્વન્સી આવે. તો મેં તમને પહેલી જ વખત શું કહ્યું હતું? આપણી પાસે બે ઇક્વેશન છે. કયા કયા ભાઈ? એક તો રેડિયસનું અને બીજું કયું? આવર્તકાળનું. જો હજી સમજી લો, Q² B² R² ના કરો, બે જ સૂત્ર છે, રેડિયસ અને આવર્તકાળ. હવે તમારે જોવો છે, પછી તમે એની અંદર ગતિ ઉર્જા એડ કરી ત્રીજા સૂત્રમાં. તો રેડિયસનું ઇક્વેશન આપણી પાસે ઓલરેડી કયું થયું? તે કયું એ જ Q² B² ગતિ ઉર્જાનું R²/2m એક છે. બીજું આપણી પાસે છે આવર્તકાળનું અથવા આવૃત્તિનું આ સૂત્ર. બેમાં કોમન છે Q/m. છે Q/m? Q/2m છે. 2m ને છોડો, Q/m રાખો આપણે, બરાબર. હવે Q/m કોમન કાઢીએ તો બી વધારાનો શું રહી જાય છે? Q રહી જશે. અને અહીંયા ઓલરેડી આ ચારના સૂત્રમાં મેં જોયું તો Q તો આપ્યો જ નહીં, એમ રાખ્યો છે. તો હું એક કામ કરીશ, આમાં હા Q² ની વેલ્યુ મૂકી દઉં છું ફક્ત, બાકી બધું આવી જશે મારી સામે. તો Q બરાબર કેટલા થાય આમાંથી બતાવો તો મને. 2πmf/b થયું આટલું, બરાબર. હવે હું આને સ્ક્વેર કરીને મૂકી દઉં અહીંયા વેલ્યુ. તો બોલો Q² ના બદલે આ સ્ક્વેરમાં ડેટા વેલ્યુ લખું તો શું આવે? 4π² m² f²/b² ઇન્ટુ આ ગતિ ઉર્જાનું આ તો એમના એમ જ આવશે, એમાં Q ની વેલ્યુ લખી, આ બાજુ થશે B² R²/2m. જે નીકળતું હોય કાઢો અને મને જવાબ કહો કેટલો આવે છે. ટુ તો આવે છે, એટલે આ બે માંથી એક હશે. ઠીક છે, તો ખબર પડી આમાં બેનું કોમ્બિનેશન કર્યું છે. સારો દાખલો છે, નોટ કરવા જેવો. યુઝમાં સૌથી વધુ કોમ્પ્લિકેટેડ બતાવ્યો છે, બાકી એવું કઈ છે નહીં એમાં. બોલો, આર ત્રિજ્યાના માર્ગ પર ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં n પરિભ્રમણ પૂરા કરે. શું આપ્યું છે ભૈયા? ફ્રીક્વન્સી. હા, ફ્રીક્વન્સી આપી છે. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ફ્રીક્વન્સીના સૂત્ર ઉપરથી તમે લોકો કહીએ કહો કયું સૂત્ર હમણાં તો આપણે યુઝ કર્યું કે નહીં? F = QB/2πm. ભાઈ એક મિનિટ અહીં વાંચો તો ખરા. અચળ ઝડપથી આર ત્રિજ્યાના માર્ગ પર વર્તુળાકાર ભ્રમણ કરે છે, n પરિભ્રમણ પૂરા થાય 1 સેકન્ડમાં. તો આપણું બી નું સૂત્ર કયું આવે? રિંગ થઈ કે નહીં? તો પ્રવાહ પસાર થયો, I = FE થયું. તો કયું આવ્યું? μ0I/2r. I ના બદલે કેટલા લખું? FE/2r. તો F ના બદલે n કર દો. આવી ગયો કે નહીં જવાબ? ભૂલ ના કરતા હો આમાં. હવે અહીંયા બતાવ્યું છે ગતિ ઉર્જા સાયક્લોટ્રોનમાં પ્રોટોનની ગતિ ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી થાય? K ચલે છે Q²/m. હા, તમે લોકો સૂત્ર ઉપરથી કરી લો, હું તમને આમાં નહીં ગણાવું હેલ્પ. જે નોર્મલ એક્ઝામ્પલ છે એમાં નહીં કહું, બરોબર. હવે કયું છે પ્રોટોન અને આલ્ફા કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે જો બંનેને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા સરખી હોય. પહેલા તો સમજી લો, પ્રોટોન આલ્ફા છે ને, તો પ્રોટોન માટે માસ 4m હોય, ચાર્જ 2e હોય, સોરી આલ્ફા માટે, અને પ્રોટોન માટે માસ m હશે અને ચાર્જ કેટલો હશે? e જેટલો હશે. ચુંબકીય ક્ષેત્ર બી અચળ છે, વર્તુળાકાર લંબ રૂપે ગતિ કરે છે, અને વર્તુળાકાર કક્ષામાં ત્રિજ્યા સમાન થાય છે. તો આર કેવી છે? કોન્સ્ટન્ટ થઈ. પ્રોટોન માટેની ગતિ ઉર્જા, તો પ્રોટોન માટેની K1 = 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો
તો આલ્ફા કણની કેટલી? કે ચલે છે q સ્ક્વેર બાય m. કે બરાબર કયું લખું? q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર બાય 2m. હવે તમે જુઓ q રહેશે બાકી m રહેશે, b ના r સરખા, તો કે કયો આવ્યો? જોઈ લો, ગણતરી કરો, મને કહો કેટલો આવે જવાબ. એટલું ને એટલું જ રહે છે. ઠીક છે, ચલો અહીંયા બી સેમ ઈ બાય એમ આપ્યો છે ને, એટલે એના જેવો જ થશે. તો આગળ ગણ્યું તો એવું જ. જો આટલા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. ઈ બાય એમ આપ્યો છે, ભ્રમણની આવૃત્તિ કેટલી? ફક્ત ફ્રીક્વન્સીનું સૂત્ર લખો, QB અપોન 2πm. બી આપ્યો છે, એમ અને ઈ બાય એમ આપી દીધો છે. જવાબ આવી ગયો સીધો જ. આવડે ને? હવે કયું છે? બે કણ છે એ અને બી, આર એ આર બી ત્રિજ્યા છે, વેગ વી એ વી બી છે, આવર્તકાળ સરખો છે. કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો? તો કોણીય ઝડપ ઓમેગા બરાબર કયું થાય? હા, તો તમે લોકો જોઈને મને કહો તો શું થાય આમાં? એક આવશે. ગુડ. આવર્તકાળ સરખો છે ને, 2π/t ના થાય ભાઈ? ટી કોન્સ્ટન્ટ છે. કેટલો આવે? 1:1 થશે. 2019માં જ પૂછાયેલો ક્વેશ્ચન છે. જી મેન્સના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. એક ડ્યુટરોન છે, એક પ્રોટોન, ડ્યુટરોન આલ્ફા કણ સમાન વેગમાન સાથે ગતિ કરે છે. એમના પર લાગતા ચુંબકીય બળ અને ઝડપના મૂલ્યો કેટલા હશે? ચલો એક કામ કરો, પહેલા તો એને જે માગ્યું છે ને એને જુઓ કે શું કીધું છે. પ્રોટોન છે, પ્રોટોન માટે માસ ઈ ને એમ. ડ્યુટરોન માટે, આલ્ફા માટે આટલો ડિફરન્સ છે. સમાન વેગમાન સાથે, તો પી બરાબર કોન્સ્ટન્ટ છે, ગતિ કરે છે. ચુંબકીય બળ Fm બરાબર કયું સૂત્ર? QVB છે. હવે વેગ તો આપ્યો નહીં આપણને. સર પી ઉપરથી ડાયરેક્ટ mv થઈ જશે. હા, p mv પરથી હા એ જ કરીએ ને આપણે. અને v ના બદલે હું શું લખી દઉં? p બરાબર mv કરું છું, તો v બરાબર લખું p/m ઇન્ટુ b. હવે બોલો, p અચળ, b અચળ છે, ચુંબકીય ક્ષેત્ર સમાન કીધું છે ને, તો સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ઠીક છે, એ બે અચળ થઈ ગયા. તો એનો મતલબ F પ્રપોઝનલ ટુ કેટલા? Q/m. તો લખાવો તો F1 F2 F3 Q/m. પહેલા માટે પ્રોટોન છે ને પહેલો, તો E/m લખું છું. બીજા માટે શું લખું ભાઈ? ડ્યુટરોન, તો E/, ત્રીજા માટે 2E/2m. કયો આવ્યો ભાઈ જવાબ? 1:1/2. તો 2:1:1 થયો. ઠીક, 2:1:1 એક જ છે, પણ છતાંય બીજું શોધવું હોય તો મને આઈડિયા આપશો? p બરાબર mv પરથી ડાયરેક્ટ. હા, તો આવી જશે ઝડપમાં, તો સીધો જ ખબર પડી ગઈ ને હવે. જો ફરીથી સેમ પેટર્ન છે, તમે લોકો ટ્રાય કરજો, જવાબ આવશે. ગતિ ઉર્જા આપી છે બેની અને ગુણોત્તર માંગ્યો છે. મેં થોડાક એક સેમ ટાઈપના ક્વેશ્ચન હતા એટલે મેં તમને કહ્યું છે. જો અહીંયા સમજો, ક્યુ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં dl જેટલું અંતર કાપે છે, તો કાર્ય કેટલું આવે? ચુંબકીય ક્ષેત્ર એકલું હોય ને તો કાર્ય 0 જ રહેશે. યાદ રહેશે ને હવે? બોલો, અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરી ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી શું થાય?
આ કોન્સેપ્ટ છે, યાદ રાખવો. હું પહેલા જ કહું છું, સમતલને લંબ રૂપે રહે એમ વર્તુળાકાર લૂપ બની જાય. ખાસ નોટ કરવો કોન્સેપ્ટ, કારણ કે અમુક કોન્સેપ્ટ સિમ્પલ એમાં સમજાવીને યાદ રાખવાના હોય છે. એટલે તમે લોકોને કહી દઉં છું કે અનિયમિત આકારની કોઈ લૂપ હોય એમને પ્રવાહધારિત તારમાં મૂકો તો એકબીજાથી દૂર જવાનું ટ્રાય કરે, એટલે મેક્સિમમ વર્તુળાકાર બને. અને વર્તુળાકાર બનીને કેવી ગોઠવાય? સમતલને લંબ રૂપે. યાદ રહી જશે? યાદ રાખજો, અહીંયા લખી દઉં છું. નેક્સ્ટ હવે કયું છે? વર્તુળમાં ભ્રમણ કરતા એક વિદ્યુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. એમ દળ, ક્યુ વિદ્યુતભાર, વી વેગથી બી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય મોમેન્ટ કેટલી? જો આ દાખલો બે રીતે ગણી શકાય ચુંબકીય મોમેન્ટનો. એક ગણી શકીએ એમ બરાબર આઈ ઇન્ટુ એ થી. એમાં તમે આને ભ્રમણ કરતો ધારો તો આઈ ના બદલે એફી કરી શકો છો. અને એફી ની કિંમત, એમાં એફ ની કિંમત ક્યુબી અપોન 2 એમ લખો. એ ના બદલે પાઈ આર સ્ક્વેર. જો અહીંયા સમજાવું છું. એક સ્ટેપ તમે લખી શકો છો એમ બરાબર આઈ ઇન્ટુ એ. આઈ ના બદલે એફી કર્યા, એ ના બદલે પાઈ આર સ્ક્વેર કર્યા છે. ઠીક છે. હવે તમે એફ ના બદલે લખી દો ક્યુબી અપોન 2 એમ, અને પાઈ આર ના બદલે લખો એમ વી ભાગ્યા ક્યુબી. એનો શું કરશો? હોલ સ્ક્વેર. એક આ રિલેશન છે. અધરવાઇઝ સેકન્ડ વાત કરું છું. સેકન્ડમાં તમને લોકોને યાદ હશે કુલ મોમેન્ટ ડિવાઇડેડ બાય એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2m. યાદ આવે છે આ સૂત્ર? ગાયરોમેગ્નેટિક રેશિયો છે. હવે ml બરાબર જોઈએ તો ક્યુ બાય 2m ઇન્ટુ એલ આવે, અને એલ એટલે આઈ ઓમેગા થાય. હવે અહીંયા હું ચેન્જ કરું છું તો ક્યુ બાય 2m, આઈ ના બદલે હું લખીશ mr સ્ક્વેર, અને ઓમેગા ના બદલે લખું ક્યુબી અપોન એમ. ફરી પાછી મારે આર ની કિંમત લખવી પડે તો એ જ જવાબ આવશે, આમાં એ જ આવશે. ઠીક ને ભાઈ? અને હા, બીજું ડાયરેક્શન છે ને એ તમને ગાયરોમેગ્નેટિક રેશિયો જ આપશે. તમે કદાચ આના આધારે મૂલ્ય લાવી દીધું છે. ડાયરેક્શન ગાયરોમેગ્નેટિક રેશિયો જ આપશે. અહીંયા તમારે સમજવાનું છે કે ડાયરેક્શનમાં માઇનસ આવે છે. આ લોકોએ બહુ ઇન્ટેલિજન્ટ કોન્સેપ્ટ વાપર્યો. તમે આનાથી ગણી કાઢો ને તો મૂલ્ય આવી જાય. પણ ગાયરોમેગ્નેટિક રેશિયોનું સૂત્ર કયું છે? એમ બાય ક્યુએલ બરાબર માઇનસ ક્યુ બાય 2m. ડાયરેક્શન તો ગાયરોમેગ્નેટિક રેશિયો જ આપી દેશે, બીજું કોઈ નહીં આપે. ખબર પડી છે હવે? તો જવાબ આવશે માઇનસ આવશે, આ સૂત્રના કારણે જ. હવે વિદ્યુતભારિત કણ ક્યુ આપ્યો છે, એટલે આટલા વેગથી વી આપ્યો છે. આ ચુંબકીય ક્ષેત્ર હોય. અહીંયા કયું છે? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા પર બળ F ગુણ્યા 10⁹ છે. એટલે F નું મૂલ્ય શોધવું છે. કયું સૂત્ર આવો ભાઈ? ક્યુ વી ક્રોસ બી. એનાથી તો વધારે કંઈ છે નહીં, ટ્રાય કરી લેવાનો છે એમાં. આ બી સેમ ટાઈપે પીચ ડિસ્ટન્સ માંગ્યું છે. પીચ ડિસ્ટન્સ માટે કયું સૂત્ર હતું ભાઈ? યાદ કરો. હા, વી કોસ થીટા ઇન્ટુ ટી. ટી ના બદલે 2πm/3. હા, તો અહીંયા તમે જોતા જાઓ પીચ ડિસ્ટન્સમાં વેગ આપ્યો છે. પહેલો શું આપ્યો છે? વેગ આપ્યો છે. તો આપી દીધો. ખૂણો 60 નો આપ્યો છે, એ પૂરું થઈ ગયું. બાકી 2πm પ્રોટોનનું દળ, વિદ્યુતભાર આપ્યો છે, મેગ્નેટિક ફિલ્ડ હા 0.3 ટેસ્લા એ આપી દીધું છે. બધું આપી દીધું છે, મળી જશે જવાબ. અહીંયા બતાવ્યું છે એક વિસ્તારમાં ઈ વિદ્યુત ક્ષેત્ર, બી ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે પ્રવેશે છે, ચોક્કસ વેગથી દાખલ થાય છે ઇલેક્ટ્રોન. તો શું આવતું હતું? યાદ આવે છે? વેગ ઘટવા લાગે છે એવું આવતું હતું. વેગ ઘટવા લાગશે. હવે કોનો કોન્સેપ્ટ આવ્યો ભાઈ? પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર પર લાગતું બળ કેટલું છે. તો હું માનું ત્યાં સુધી અહીંયા અટકાવું છું. ક્લિયર થઈ જવું જોઈએ આટલા સુધી. બરોબર? 1 મિનિટ હું રેકોર્ડિંગ સ્ટોપ કરીને પછી તમારી જોડે વાત કરું છું.